બચવા ગયા અને સીધા કૂવામાં પડ્યા। યુવકો માટે કૂવો બન્યો કાળ। 3 લોકોની ટીખળ 3 માટે બની મોત। વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઉખરલા ગામની આ ઘટના છે। મહાવીરસિંહની વાડીએ 11 લોકો જુગાર રમતા હતા ત્યારે ગામના જ 3 અજાણ્યા શખ્સો પોલીસ બનીને આવ્યા। પોલીસના ડરથી ભાગવા જતા 4 યુવાનો કૂવામાં પડ્યા, જેમાંથી 3 લોકો મોતને ભેટ્યા છે। મળતી માહિતી મુજબ આ ઘટનામાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના વ્યક્તિના મોત નિપજ્યા છે। બનાવના પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સરકારી હોસ્પિટલ પહોંચ્યા છે। જો કે આ ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વર્તેજ પોલીસ રેડ બાબતે ઇનકાર કરી રહી છે, જ્યારે પરિવારજનો કહી રહ્યા છે કે પોલીસી રેડ હતી તે સમયે આ ઘટના બની હોય તેવું જાણવા મળ્યું છે। હવે પોલીસ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે। અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નીતિન, 3 લોકોની ટીખળ હતી કે ખરેખર પોલીસ પહોંચી હતી? આખરે આ ઘટનામાં સત્ય શું છે? વાત કરીએ તો ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારની આ ઘટના બનેલી છે ને ગત રાત્રિના સમયમાં આ ઘટના બની હતી અને આ ઘટનામાં જુગારની રેડમાં અજાણ્યા શખ્સો દ્વારા, એટલે કે હજી તે ફલિત નથી થયું કે પોલીસ હતી કે અજાણ્યા શખ્સો હતા, 4 યુવકો છે તે કૂવામાં પડ્યા હતા, જેમાંથી 3 છે તે 3 યુવકના મોત થયા છે। કરી વાત કરીએ તો આ અંગે આ જે ઉખરલા ગામ છે તે વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોય છે અને તેમના દ્વારા રેડ પાડવામાં આવી તેવો પરિવારજનોનું કહેવું છે, તેવો તેમનો આક્ષેપ છે। જ્યારે મહાવીરસિંહ નામના વ્યક્તિ છે તેમની વાડીમાં 11 લોકો જુગાર રમતા હતા ત્યારે આ શખ્સો છે 3 શખ્સો તે જગ્યાએ આવ્યા હતા અને જુગારની રેડ માટેની જે કાર્યવાહી છે તેઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હાલ પોલીસના જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા આવી કોઈ રેડ પાડવામાં આવી હતી। ત્યારે આ એક સમગ્ર બાબતને લઈ અને તપાસનો વિષય છે તે શરૂ થયો છે। હાલ તો આ ત્રણેય જે મૃતકો છે તેમના પરિવારજનો છે તે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે આવીને પહોંચ્યા છે અને તેમના દ્વારા તેવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે આ રેડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે, તેમના દ્વારા તે ભાગવા જતા યુવકો છે તેમના મોત થયા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં વાત નવસારીની કરીએ તો જિલ્લાના જલાલપોરમાં બોટ ડૂબી। દરિયામાં ફિશિંગ બોટ ડૂબી છે। ફિશિંગ બોટમાં પાણી ભરાઈ જતા જળસમાધિ ઓજલ માછીમાર વિસ્તાર નજીક ઘટના બની છે। બોટમાં 10 થી વધુ માછીમારો હોવાની શક્યતા। નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શોધખોળ શરૂ। માછીમારોને બચાવવા કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવે તેવી પણ શક્યતા છે। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, પૂરી વિગત। ચોક્કસ હિના, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાની ઘટના છે। નવસારી જિલ્લાના ઓંજલ માછીવાડ જે વિસ્તાર છે ને દરિયાઈ વિસ્તાર છે અને દરિયાઈ વિસ્તારથી આશરે 20 થી 25 કિલોમીટરની અંદર જે બોટ છે એ ફિશિંગ બોટની અંદર પાણી ભરાઈ જતા હાલ બોટની જળસમાધિ થઈ છે। બોટમાં 10 થી વધુ જે માછીમારો છે એ હાલ માહિતી મળી રહી છે। વહીવટી તંત્ર પાસે આ તમામ માછીમારોએ મદદ માંગી છે અને એનડીઆરએફ ટીમ પણ ત્યાં જવા માટે રવાના થઈ ચૂકી છે, એટલે કે કોઈ પણ સ્થિતિમાં લોકોને બચાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં શરૂઆત થઈ ચૂકી છે। બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે। કોસ્ટગાર્ડનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તમામ પરિસ્થિતિઓને હાલ જોતા તમામ જે મામલતદાર સહિતનો પ્રાંત અધિકારી, જલાલપુર મામલતદાર તેમજ નવસારી પ્રાંત અને કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે એ પણ હાલ ઘટના સ્થળે પહોંચે એવું હાલ લાગી રહ્યું છે। પ્રાંત અને મામલતદાર ઘટના સ્થળે જવા માટે નીકળી ચૂક્યા છે અને ત્યાંથી દરિયાઈ કિનારો જે વિસ્તાર છે ત્યાંથી આ સમગ્ર ઘટનાને લઈને જે માછીમારો છે એમની હાલ માહિતી મેળવવામાં આવી રહી છે। પરંતુ સૌથી મોટી વાત એના સામે આવી રહી છે કે વહીવટી તંત્ર દ્વારા તેમજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી, જેમ કે ભારે પવનો સાથે વરસાદ વરસવાની જે સંભાવનાઓ દેખાતી છે, આગાહી આપવામાં આવી છે। એની વચ્ચે આ રીતના માછીમારો જે માછીમારી કરવા ગયા હતા અને શું બન્યું છે એ મોટું કારણ છે કે બોટમાં કઈ રીતના પાણી ભરાઈ ગયું છે, એટલે તમામ પાસાઓ હાલ જોવામાં આવી રહ્યા છે। પરંતુ હાલ તો તંત્ર આ તમામ જે 10 થી વધુ લોકો છે એને બચાવવા માટેના હાલ પ્રયત્ન હાથ ધરી રહી છે। બિલકુલ, આભાર। સમાચારમાં આગળ વાત કરીએ। ગાંધીનગરના કલોલમાં ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા। તેરસાપરા પાસે માતાજીના મંદિર નજીક પોલીસે દરોડા પાડ્યા। 3 પતિનું જુગાર રમતા 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। 10,000 થી વધુનો મુદ્દામાલ કબજે। તમામ આરોપીઓ તેરસાપરા વિસ્તારના રહેવાસી હોવાની વિગત છે। પોલીસે 5 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર સુરતમાંથી।
સચિનના પાલી ગામમાં કરુણ અકસ્માત થયો. મહાવીર પેલેસનો મુખ્ય ગેટ પડતા 4 વર્ષના બાળકનું મોત થયું. મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હોવાનો દાવો થયો છે. રિપેરિંગ ન કરાતા ઘટના બની હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અમે આપને જણાવી દઈએ, લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં જોવા મળ્યા. પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો. અકસ્માત માટે જવાબદાર કોણ, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. તો અમે આપને જણાવી દઈએ, શ્રી મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક ધરાશાયી થતા તેની નીચે દબાઈ જવાથી 4 વર્ષના સની કુમારનું મોત થયું. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છે. મળતી માહિતી મુજબ આશરે 2 મહિના પહેલા તેની માતા સાથે આ બાળક સુરત આવ્યો હતો અને પાલી ગામ સ્થિત શ્રી મહાવીર પેલેસના રૂમ નંબર 310માં રહેતો હતો. દરમિયાન મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક બાળક પર પડતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ઘટનાની જાણ થતાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મોત થયું. સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાવીર પેલેસનો મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. ગેટની સ્થિતિ અંગે અગાઉ પણ જાણ કરવામાં આવી, છતાં તેની યોગ્ય રીતે મરામત કરવામાં ન આવી હોવાના આક્ષેપ છે. આ દુર્ઘટના બાદ મહાવીર પેલેસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાની માહિતી સામે આવી, જેના કારણે અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ અનેક સવાલો ઉભા થયા. ઘટનાને પગલે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જર્જરિત ગેટની સમયસર મરામત કેમ કરવામાં ન આવી, અકસ્માત માટે જવાબદાર કોણ છે, આવા અનેક સવાલો થઈ રહ્યા છે. સમાચારમાં વાત હવે સુરતની કરીએ. પરિવારના 5 સભ્યને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની દીકરીનું મોત થયું. શીતલ રેસ્ટોરન્ટમાં ગયા હતા જમવા. પંજાબી સબ્જી જમ્યા બાદ તબિયત લથડી હોવાની વિગતો મળી રહી છે. માતા પિતા અને 2 દીકરી ગંભીર. સુરત વરાછા વિસ્તારમાં ઘટના બની છે. પરિવારના 5 સભ્યને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, દુઃખદ અને ખૂબ જ ચોંકાવનારી આ ઘટના બની છે. શું છે સમગ્ર મામલો, આખી વિગત? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની ઘટના છે, જ્યાં 5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બાળકીને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું, કારણ કે શનિવારે પરિવાર હોટલ શીતલ રેસ્ટોરન્ટ નામની હોટલમાં જમવા ગયા હતા. પંજાબી સબ્જી ખાધા બાદ તેઓ ઘરે આવ્યા હતા અને પરિવારના તમામ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 5 વર્ષની બાળકીનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. જોકે આ મામલે પોલીસે હવે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ કહી શકાય કે શીતલ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ પરિવારના લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. તમામ લોકો સારવાર હેઠળ હતા અને માત્ર એક જ બાળકીનું મોત થતા હવે આ હોટલ પર કાર્યવાહીના સંકેતો દેખાઈ રહ્યા છે. જોકે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત થતા ચકચાર. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ. ખાદ્ય તેલમાં ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચનો મોટો સપાટો. ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને મેગા રેડ પાડી. ગોંડલના ભોજપરા ગામે ખાદ્ય તેલમાં ભેળસેળના કૌભાંડ પર રેડ પાડવામાં આવી. મુરલીધર પ્રોટીન્સમાં ચાલતો હતો ભેળસેળનો કાળો કારોબાર. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો ખુલાસો. કારખાનાના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. તહેવારોની સિઝનમાં જ ખાદ્ય તેલમાં ભેળસેળનું આ મસ્ત મોટું કૌભાંડ પકડાતા ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા અન્ય લેભાગુ તત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. સમાચારમાં આગળ વધીએ. સમાચાર ગાંધીનગરમાંથી. ટેટ 1 ઉમેદવારોનો વિરોધ સામે આવ્યો. વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર વિરોધ પ્રદર્શન કરાયું. 11,000 શિક્ષકોની ભરતીની માંગ સાથે કેન્દ્ર પહોંચ્યા. 27% ઓબીસી અનામત આપવાની માંગ છે. તાજેતરમાં હાઈકોર્ટે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવા શિક્ષણ વિભાગને સૂચના આપી હતી. હાઈકોર્ટે સૂચના બાદ શિક્ષણ વિભાગે પીએમએલની યાદી જાહેર કરી. યાદી જાહેર થતાં જ ઓબીસી ઉમેદવાર 27% અનામત રાખવાની માંગ કરી છે અને તેનો જ આ વિરોધ છે. રોસ્ટરના નામે જે જગ્યાઓ કાપવામાં આવે છે એ જગ્યાઓ કાપવામાં ન આવે અને ઓબીસીના ઉમેદવારોને 3,000+ અમારા હકની અમને અનામત જગ્યાઓ આપવામાં આવે. અમારે પૂરતી જગ્યાઓ આપવામાં ના આવી તો 11,000ની ભરતી છે અને 10,000 ઉમેદવારો છે. તો ગુજરાતને કોઈ પણ કાળે ઉમેદવારો મળે એમ નથી અને ગુજરાતના હજારો બાળકો શિક્ષણથી વંચિત રહે એમ છે. સમાચારમાં આગળ વાત કરીએ વાવ થરાદથી. તો નહેરમાં પાણી છોડવાની માંગ
સાથે વિરોધ પ્રદર્શન થયું. સુજલામ સુફલામ કાચી કેનાલ નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો. થરાદના રા ગામે ખેડૂતોએ કેનાલમાં હવન શરૂ કર્યું. થરાદ પૂર્વ પટ્ટીના 97 ગામોને નિયમિત પાણી આપવાની માંગ. ચૂંટણી સમયે જ પાણી છોડવાની પ્રથા બંધ કરવાની ખેડૂતોની માંગ. કેનાલનો બીજો છેડો ખોડા બોર્ડર સુધી લંબાવવાની માંગ. રેલ નદીને જીવંત કરવાની પણ ખેડૂતોની માંગ. કોંગ્રેસ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધમાં જોડાયા. અનિયમિત વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ, કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ. છીએ વાવ થરાદ જિલ્લાની રાપમાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં, અને આ કેનાલમાં પાણી છોડવામાં ના આવતા અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને પાણી છોડવામાં ના આવતા આજે 97 ગામના ખેડૂતો છે તેમના દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. અને હવનની અંદર કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો પણ આ હવનમાં બેઠા છે. અને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે. માત્ર ચૂંટણી સમયે જ આ પાણી છોડવામાં આવે છે, તે બાદ પાણી બંધ કરી દેવામાં આવે છે. તેના લીધે આજે થરાદના જે 97 જે ગામો છે તેમને તકલીફ પડતી હોય છે. અને જે 97 ગામના ખેડૂતો અનોખો આ યજ્ઞ કરીને અનોખો વિરોધ કરી રહ્યા છે. તેઓ કેનાલમાં બેઠા છે અને કેનાલમાં હવન કરી રહ્યા છે કે સરકારને સદબુદ્ધિ આવે હવનથી અને આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી થરાદના કમાન્ડ એરિયાના જે 97 ગામો છે તે ગામોના ખેડૂતોને ફાયદો થાય. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, રા. મહત્વના સમાચાર કે જ્યાં બારડોલી સુગર ચૂંટણીમાં મોટો ઉલટફેર સામે આવ્યો. બારડોલી સુગર મિલમાં મોટું પરિવર્તન. ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલનો દબદબો. સહકાર પેનલનો કારમો પરાજય, કિસાન પરિવર્તન પેનલનો વિજય. સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારની પણ હાર. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલનો પરાજય થયો. રાજકીય દિગ્ગજોની હારથી ચૂંટણી પરિણામમાં હવે ચર્ચાઓ જાગી છે. સભાસદોએ કિસાન પરિવર્તન પેનલની તરફેણમાં જનાદેશ આપ્યો હોવાની વિગત છે. કિસાન પરિવર્તન પેનલના 3 ઉમેદવારો વિજેતા. મોટા ઝોનમાં પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલની કારમી હાર થઈ. સતીશ પટેલે ભાવેશ પટેલને 523 મતોથી હરાવ્યા. ખરવાસા બેઠક પર ભૂપેન્દ્રસિંહ સોલંકી 444 મતોથી વિજેતા. સહકાર પેનલના રોશન પટેલનો પરાજય થયો છે. શ્યામપુરા બેઠક પર પ્રવીણ વલ્લભ પટેલ 405 મતોથી વિજેતા. આજે બારડોલી સુગર ફેક્ટરીની મતગણતરી હતી, તો તેમાં મને ઐતિહાસિક જીત મળી છે. અને હું સભાસદોને આ જીત બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને મારી સાથે મારું મોટા ગામ જે એક થયું હતું અને એક જઈને જે સંપૂર્ણ સમર્થન આપ્યું છે, તો હું મોટા ગામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. અને સમગ્ર સભાસદ ભાઈઓ જે બારડોલીના સભાસદ છે અને મારા સમર્થકો છે, ભાઈઓ બહેનો વડીલો માતાઓ, એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમાચાર અમદાવાદમાંથી. રાશનની દુકાનોમાં અનાજ અને તેલનો જથ્થો ખૂટી જતા બીપીએલ અને એનએફએસએ કાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપ છે. તહેવારો પહેલા જ રાશન ન મળતા ગરીબ પરિવારો પરેશાની ભોગવી રહ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. ધારાસભ્યના આક્ષેપ મુજબ કેટલાક કાર્ડ ધારકોને મહિનાઓથી નિયમિત અનાજ મળતું નથી, ત્યારે તહેવારો પહેલા સરકારની જાહેરાત મુજબ અનાજ અને તેલનો પૂરતો જથ્થો રાશનની દુકાનો સુધી પહોંચાડી સમયસર વિતરણ કરવાની માંગ કરવામાં આવી. કે જે પ્રમાણે અત્યારે તહેવારો આવી રહ્યા છે, દરેક સમાજના તહેવારો છે, એ તહેવારોના અંદર જે લોકો સસ્તા અનાજની દુકાનોમાંથી જે પુરવઠો લેતા હોય છે તેને સમયસર પહોંચવો જોઈએ, જેથી કરીને જે જરૂરતમંદ લોકો છે, જરૂરતમંદ લોકો પોતાનો અનાજને પુરવઠો લઈ શકે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં. રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં. વાહનોમાં ચેડા હશે તો પેટ્રોલ ડીઝલ નહીં મળે. રાજકોટ સીપીનું આ જાહેરનામું છે. નિયમ ભંગ કરનાર સામે એફઆઈઆર થશે. વાહન ચાલક અને પંપ સંચાલક સામે કડક પગલાં લેવાશે. ઘર્ષણ થાય તો પોલીસે જાણ કરવા આદેશ અપાયો છે. આપને માહિતી આપી દઈએ કે રાજકોટ શહેર પોલીસ કમિશનરે વિસ્તારમાં વાહન માલિકો દ્વારા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી.
ભૂસી નાખી કે ચેડા કરીને વાહન ચલાવતા પર રોક લગાવાય, એક આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચોક્કસથી પ્રીતિ, હું સૌપ્રથમ રાજકોટ શહેરના પેટ્રોલ પંપ બહારના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા જે વાહન ચાલકો આવે છે, અત્યારે જે મોટાભાગના વાહન ચાલકો છે તેમની નંબર પ્લેટ જોવા મળી રહી છે. બંને સાઈડની નંબર પ્લેટ સાથે વાહન ચાલકો છે તે પેટ્રોલ પુરાવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે રીતે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ને એના અંતર્ગત અત્યારે જે રીતે વાહનના દ્રશ્યો જોઈ શકો છો, જે નંબર પ્લેટ સાથે પુરાવી રહ્યા છે. જે કોઈ લોકો નંબર પ્લેટ વગર આવે છે તો તેમને મનાઈ પણ કરી દેવામાં આવી રહી છે, કેમ કે હવે જે છે પોલીસ કમિશનર દ્વારા આ જે સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને ભાઈ શું કહેશો, અત્યારે આપ અહીં પેટ્રોલ પુરાવા આવ્યા હતા, આપને પેટ્રોલ જો હા હા કે રજીસ્ટ્રેશન માટે છે. હા ના આ જે વાહન છે હું આપણે બતાવવા માંગીશ કે અહીંયા જે નંબર પ્લેટ નથી અને અહીંથી આ ભાઈ છે જે તે વાહન ચાલક તેમને અહીંથી જે છે તે ના પાડી દેવામાં આવી છે. એ ભાઈ પણ જે ન્યૂઝ 18ના કેમેરાને જોઈને જે ભાગી ગયા છે. જે રીતના રાજકોટના અન્ય વાહન ચાલકો છે આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ શું કહેશો, આજથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં. ઓકે, બરાબર છે. નંબર પ્લેટ નહીં, પેટ્રોલ નહીં, બરાબર આવકારીએ. રાજકોટના લોકો છે તે પણ ક્યાંક આ નિર્ણયને આવકારી રહ્યા છે. આ નિર્ણયથી જે લોકો ક્યાંક ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય છે અને નંબર પ્લેટ છુપાવતા હોય છે તે આના પર અંકુશ આવશે તેવું ક્યાંક રાજકોટના લોકોનું માનવું છે. જે રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપ પર પણ આજે સવારથી જે લોકો નંબર પ્લેટ વગરના વાહનો સાથે પહોંચે છે તેમને પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. જી પ્રીતિ. તો અમે આપને જણાવી દઈએ કે આ જે જાહેરનામું સામે આવ્યું છે તે હવે અમલમાં રહેશે. દાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે, આ કહેવત સાર્થક થઈ રાજકોટમાં પોલીસે જાહેરનામાનો પોલીસ સ્ટેશનમાં જ ઉલાડ્યો. પોલીસ સ્ટેશનમાં જ નંબર પ્લેટ વગરના વાહનો. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં પોલીસ સ્ટેશનમાં જ નિયમનો ભંગ. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં 10 જેટલા વાહનોમાં નંબર પ્લેટ ગાયબ છે. પોલીસના જ વાહનમાં નંબર પ્લેટ ન હોવાનું સામે આવ્યું. નંબર પ્લેટ વગરના વાહનોમાં ઈંધણ ન આપવાનું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું. તો શું નિયમ બનાવનાર પોલીસ જ નિયમનું પાલન નથી કરતી? આ સવાલ છે. એક તરફ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે વાહનોમાં નંબર પ્લેટ ન હોય તેમને પેટ્રોલ ન આપવા માટેની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ખુદ રાજકોટ જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા અનેક વાહનો એવા છે કે જેમાં હજુ નંબર પ્લેટ જોવા નથી મળી રહી. ખાસ કરીને જે રીતે એક તરફ પોલીસ કમિશનર છે તે અન્ય વાહનો ઉપર જે દોષ બોલાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ ખુદ પોલીસ સ્ટેશનની અંદર જ અહીંયા જે 4 થી 5 એવા વાહનો છે કે જેમાં નંબર પ્લેટ નથી. ખાસ કરીને જે આ નિયમ છે તે સામાન્ય લોકો માટે હોય છે અને આ નિયમને રાજકોટના લોકો જે છે તે આવકારી પણ રહ્યા છે, પરંતુ ક્યાંક આ નિયમો છે તેની અમલવારી ખુદ પોલીસ સ્ટેશનથી થવી જોઈએ. અહીંયા આવતા વાહન ચાલકો છે, અહીંયા જે અરજદારો હોય કે પોલીસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે અહીંયા વાહન લઈને આવે છે તેમના જ વાહનમાં નંબર પ્લેટ નથી, એટલે કે ક્યાંક જે ટ્રાફિકના નિયમોનું સરેઆમ જે રાજકોટના જ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ભંગ થતો હોવાનું જે સામે આવી રહ્યું છે. ખાસ કરીને લોકો છે તે અહીંયા કાયદાથી રક્ષણ મેળવવા માટે આવતા હોય છે, પરંતુ અહીંયા વાહનોના દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા વાહનોમાં નંબર પ્લેટ નથી, એટલે કે ક્યાંક ટ્રાફિક નિયમોનો ભંગ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. સામાન્ય લોકો જે છે ક્યાંક આ નિર્ણયને આવકારી રહ્યા છે, પણ આમની શરૂઆત છે તે સૌપ્રથમ જે રાજકોટ અને જે લોકો હોય છે તે આશા રાખી રહ્યા છે કે તે અલગ અલગ પોલીસ સ્ટેશનોથી શરૂઆત થવી જોઈએ. ખુદ પોલીસના વાહનો હોય છે તેમાં પણ આ જે છે નિયમની અમલવારી થવી જોઈએ અને લોકોને જે છે ક્યાંક જે રીતે આવા તત્વો જે આવા શખ્સો હોય છે તેમને અટકાવવા માટેના આ નિર્ણયને રાજકોટના લોકો વધાવી તો રહ્યા છે, પરંતુ ખુદ પોલીસ સ્ટેશનની અંદર જ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં નિયમોનો ભંગ થતું હોવાનું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. પાણીનો બેફામ વેડફાટ કરતા લોકો સાવધાન. પાણીનો વેડફાટ કરશો તો દંડાશો.
ગાંધીધામમાં પાણી વેડફાટ સામે કાર્યવાહી. જાહેરમાં પાણી વેડફાતા દેખાશો તો 10,000નો દંડ થશે. શિવાજી પાર્ક રોડ પર મનપાની આ કાર્યવાહી. જાનવી મેકઅપ શોપમાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. મનપાએ સ્થળ પર જ 10,000નો દંડ ફટકાર્યો. પાણીનો બગાડ ન કરવા મનપાની કડક ચેતવણી. તો આપને એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં એક સ્થાનિક વિસ્તારના છે, ત્યાં સ્થાનિક વિસ્તારમાં પાણીનો વેડફાટ થતો હતો અને તે નજરે આવ્યું છે મનપાના, અને તે બાદ તાત્કાલિક ત્યાં હાજર ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો. સમાચાર વડોદરામાંથી કે જ્યાં ફૂલ બજારમાં ગૂગલ પે થી ઠગાઈ થઈ. ખંડેરાઓ માર્કેટની દુકાનમાંથી 6,000 પડાવ્યા. ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું કહી રોકડ લીધી. ગૂગલ પે નો ખોટો સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરી. રોકડ રકમ મેળવી આરોપી ત્યાંથી ફરાર થયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વેપારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફૂટેજના આધારે હવે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે. સોલા સિવિલમાં રોજના 15 થી વધુ કેસ સામે આવ્યા છે. સોલા સિવિલમાં એક મહિનામાં 628 કેસો નોંધાયા. 494 મહિલાઓ અને 134 પુરુષોને રેબીઝના ડોઝ અપાયા છે. 21 जुलाई को मुझे कुत्ता काटा था मेरे पास. हमने डॉक्टर से संपर्क किया और डॉक्टर ने बोला आप इसका इलाज कर लो और हमें आने यहाँ अस्पताल, शासकीय अस्पताल आने का सलाह दिया और मैंने उनके डॉक्टर के कहना अनुसार यहाँ आया और आज मैं चौथा डोज चार डोज लेने के लिए बोले और आज वो चौथा डोज मेरा पूरा हो चुका है. ગયા મહિનામાં અમારી હોસ્પિટલમાં ડોગના 628 કેસ ગયા મહિનામાં જુલાઈ મહિનામાં નોંધાયા. તેમાંથી પુરુષ દર્દી 494 અને ફિમેલ 134 ગયા મહિનામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા. અમદાવાદમાં રાશન વિતરણની વ્યવસ્થાને લઈને ફેર પ્રાઇસ શોપ એસોસિએશને સરકાર સામે ગંભીર આરોપ મૂક્યા. એસોસિએશનના જણાવ્યા મુજબ સરકારની નવી ટેકનોલોજી અને સર્વર ધીમું ચાલતા અથવા બંધ રહેતા રેશન કાર્ડ ધારકોને મુશ્કેલી પડી રહી છે. તહેવારો નજીક હોવા છતાં ચણા, તુવેર દાળ અને તેલનો જથ્થો અને ગોડાઉનમાં હજુ પહોંચ્યો નથી. ગ્રાહકોએ દુકાનદારો સાથે તકરાર ન કરવા અપીલ કરી છે, કેમ કે આ અસુવિધા માટે દુકાનદારો નહીં પણ સરકાર જવાબદાર હોવાનો એસોસિએશન પ્રમુખે દાવો કર્યો. સાથે 25 તારીખે જે રીતે CBDC વિતરણ થાય છે એટલે સરકાર દ્વારા અનાજ ખરીદવા માટે આપવામાં આવતી ઓનલાઈન ડિજિટલ કૂપન વ્યવસ્થા કરવામાં આવે છે તેવી જ વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવા માંગ કરાઈ. રેશન વિતરણ વ્યવસ્થા નહીં સુધરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ. રેશનની દુકાને આવ્યો છું અનાજ લેવા, તેલ લેવા, પણ નેટ પકડતું નહીં. અમારે ધક્કા ખાઈને કંટાળ્યા. શું કરું? આમ નેટ પકડતું નહીં. 2 કલાકથી બેઠો. તાત્કાલિક અસરથી CBDCનું વિતરણ એજ ઇટ ઇઝ જે 25 તારીખથી ચાલુ કરો છો તે તાત્કાલિક અસરથી ચાલુ કરો. સર્વર નિયમિત ચાલે તેવી વ્યવસ્થા કરો જેથી ગ્રાહકોને માલ મળે. સમાચારમાં વાત હવે જૂનાગઢની કરીએ તો માખીયાણામાં ST બસ રોકો આંદોલન. બસનો સ્ટોપ ન મળતા વિરોધ થયો. વિદ્યાર્થીઓ અને ગ્રામજનો રસ્તા પર ઉતર્યા. છેલ્લા ઘણા સમયથી બસ સ્ટોપ ન મળતા વિદ્યાર્થીઓને હાલાકી. વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા આંદોલન. જિલ્લા પંચાયત સદસ્ય કાંતિ ગજેરા પણ વિદ્યાર્થીઓની બહારે. આંદોલન બાદ ST વિભાગે બાહેધરી આપી. તમામ લોકલ બસે માખીયાળામાં સ્ટોપ આપવાની ખાતરી. બસ ન રોકાય તો ડ્રાઈવર કંડક્ટર સામે કાર્યવાહી કરાશે. અન્ય મહત્વના સમાચાર. અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના પિરાણા સ્થિત શ્રી કલ્કી તીર્થધામ ખાતે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. તેમણે ભાજપના કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પ્રશિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં પ્રદેશથી લઈને વોર્ડ સ્તર સુધીના કાર્યકર્તા, તમામ ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગમાં ભાજપનું વૈચારિક અધિષ્ઠાન, કાર્યપદ્ધતિ, સોશિયલ મીડિયા, AI, બૂથ સશક્તિકરણ સહિત વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આજે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી કર્ણાવતી મહાનગરના પ્રશિક્ષણ વર્ગના સત્ર 3માં માર્ગદર્શન આપવા વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કાર્યકર્તાઓનો વિકાસ અને દાયિત્વ સંભાળ આ વિષય ઉપર કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા છે. કાર્યકર્તાઓને
પક્ષ પ્રત્યેની નિષ્ઠા, કાર્યપદ્ધતિ, વૈચારિક અનિષ્ઠાન અને શેના માટે કાર્ય કરી રહ્યા છે એ વિચારધારા આ તમામથી અવગત કરાયા છે. સમાચાર ગાંધીનગરમાંથી ₹54 કરોડની હાઈટેક ફાયર સેફટી સિસ્ટમ લગાવવામાં આવશે. ગાંધીનગર સચિવાલય વિધાનસભા સંકુલમાં હાઈટેક ફાયર સેફટી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. સચિવાલયના બ્લોક 1 થી 14 ઉપરાંત સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા ભવનને અદ્યતન ફાયર ડિટેક્શન, અલાર્મ અને બિલ્ડિંગ મોનિટરિંગ નેટવર્ક સાથે જોડવામાં આવશે. સંકુલમાં 5920 મલ્ટી ક્રાઇટેરિયા ફોટો થર્મલ ડિટેક્ટર સહિત આધુનિક સાધનો લગાવવામાં આવશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.